નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા માટે આવ્યા છે કે જેમના ખેતરમાં તમે જોઈ શકો છો આ ભીંડાની ખેતી છે। હવે ભીંડાની ખેતી આમ જોવા જઈએ તો અત્યારે મોટાભાગના ખેડૂતો આ વિસ્તારની અંદર એટલે કે આ વિસ્તાર છે ઉનાઈ એટલે એક પ્રખ્યાત પર્યટક સ્થળ પણ છે અને ઘણા બધા લોકો અહીંયા માતાજીના દર્શને પણ આવતા હોય તો એ જ ગામની અંદર આપણે ઊભા છીએ। તો આપણે આ ખેડૂત મિત્રોનો પરિચય લઈએ અને એમને પૂછીએ કે ભાઈ આટલા સારા ભીંડા મતલબ બહુ ઓછા ખેતરોમાં જોવા મળતા હોય તો શું ટ્રીટમેન્ટ કરી અને કેવી રીતના એમને બેનિફિટ થઈ રહ્યા છે આ ભીંડાની ખેતીમાં। તો સૌપ્રથમ તમારો પરિચય આપજો, શું નામ છે તમારું? મારું નામ ગૌરાંગકુમાર શંકરભાઈ પટેલ, મારું રહેવાનું ઉનાઈ ચરવી નિશાળ ફળિયું। ઓકે, તો સૌથી પહેલા તો એ જણાવો કે આ ભીંડાની ખેતી તમે ગયા વર્ષે આપણે એક વિડીયો લીધેલો હતો તમારો, બરાબર? એટલે એના આગલા વર્ષોમાં પણ તમે ખેતી કરો જ છો ભીંડાની, એ પણ આપણને ખબર જ છે। તો આ ખેતર ડેવલપ કરવા પાછળનું મેઇન કારણ શું તમારું? સર, હું નેટસપમાં એક ડાયરેક્ટ સેલર છું। ઓકે, પ્રોડક્ટ સેલિંગ કરું છું, પણ હું પોતે બી એક પ્લોટ તૈયાર કરું કે તેમાં હું ડેમો લોકોને બતાવી શકું કે દર વર્ષે અલગ વાતાવરણ ચેન્જીસ થાય તો અલગ અલગ નવી બીમારીઓ આવે છે, ગ્રોથ થતો નથી, એટલી બધી તોડ થતી નથી। અત્યારે હું ફિલ્ડમાં ફરું છું તો કોઈની 5 તોડ 10 તોડ, કોઈના ભીંડા ઊંચા થયા નથી। અહીંયા મારા બાજુમાં બી ખેતર છે, એ પછી તમને હું બતાવું કે એમનું ડેવલપ થયું જ નથી કેમ કે એ લોકોએ દવા યુઝ નથી કરી એટલા માટે। ઓકે, તો મતલબ કે ખાલી દવા નથી વેચતા પણ દવાના પરિણામ કેવા આવે એની જાણકારી લોકોને એક સચોટ રીતના મળી રહે એના માટે તમે તમારા ખેતરમાં એક પ્લોટ તૈયાર કર્યો છે કે જેથી બીજાને પણ તમે માર્ગદર્શન સારી રીતે આપી શકો, બરાબર ને? એટલે આપણા ખેતરમાં રેગ્યુલર પ્રયોગ થાય છે। તો પહેલા તો એ જણાવો કે આ ભીંડાની જાત શું છે? આ સર રિયા છે। રિયા, લોકો એમ માને છે સર કે જેમ બિયારણ મોંઘું તેમ ઉત્પાદન સારું રહે। ઓકે, એટલા માટે હું આ વખતે ડેમો માટે જ તૈયારી કર્યું કે આ સસ્તાવાળું બિયારણ રિયા બિયારણ છે વીએનઆર નો। ઓકે, 800 રૂપિયા આપણે કેજી મળે। ઓકે, નામ બીજા બિયારણ કેટલા ભાવમાં મળે? બીજા 3000 4000 ઓહો 6000 સુધી બી મળે છે। અચ્છા, તો આ જે રિયા જે બિયારણ છે કઈ કંપનીનું કીધું? વીએનઆર, કે જેની કિંમત છે 800 રૂપિયા અને માર્કેટમાં બીજા પણ એની કરતા વધારે કિંમત ડબલ ટ્રિપલ કિંમતના પણ બિયારણ મળે છે, પણ તમારે આનો ઉપર જ ડેમો કરવો હતો એટલે આ બિયારણ નાખ્યું। તો કેટલા મહિના થયા હશે આના અંદાજે? આ સર નવેમ્બરની 25 તારીખે ભીંડા ચાલુ થઈ ગયેલા। ઓકે, એટલે અત્યારે ચાલે છે જાન્યુઆરી મહિનો, બરાબર ને? તો લગભગ 2 મહિના જેવા, 1.5 મહિનો થઈ ગયો। તો 1.5 મહિનાની અંદર આમાંથી તમે કેટલી તોડ કરી લીધી? સર 19 થી 20 તોડ થઈ ગઈ। 19 થી 20 તોડ ઓલરેડી થઈ ચૂકી છે। કેટલા દિવસના અંતરે તોડો? એક દિવસે આતરે સર। ઓકે, એટલે વચ્ચે એક દિવસે ખાલી હોય એના પછી બીજા દિવસે તમે તોડી લેવો છો। તો ઉત્પાદન અત્યારે હાલમાં મતલબ આ જે વિસ્તાર છે તો એમાં કેટલું બિયારણ ગયું હશે? સર 850 ગ્રામ ગયું છે। 800 ગ્રામ, અને 800 ગ્રામની અંદર અત્યારે હાલમાં કેટલું ઉત્પાદન આવી રહ્યું છે? સર 5.5 મણ સુધી કાઢ્યા છે ભીંડા। ઓકે, શરૂઆત થઈ ત્યારે કેટલા નીકળ્યા અને પછી કેટલું ગયું? શરૂઆતમાં સર મારું 10 કિલો નીકળેલું। ઓકે, પહેલી વીણી, પછી બીજી વીણીમાં સર 17 કિલો ગયો। ઓકે, ને ત્રીજી વીણીમાં સર સીધું 3 મણ ગયું। અચ્છા, અને હાઈએસ્ટ કેટલું ગયું? 5.5। અને અત્યારે તો જોવા જઈએ તો સર અત્યારે ઠંડી વધારે છે તો ઉત્પાદન ડાઉન થાય, પણ આજે બી ભીંડા તોડેલા। ઓકે, તો આજે સર હું અત્યારે ગયો નથી પણ એમ સરેરાશ એની આગલી વારીમાં સર એ કલીને 2 વકલ કરે તો એક 1.5 મણ થયેલું, એક 2 મણ થયેલું હતું આ જ ખેતરમાંથી? આ ખેતરમાંથી, એટલે 3.5 થઈ ગયો ને? 2.5 મણ। 2.5 મણ? હા, પણ એ રોજના તોડીએ એટલા માટે। હા, બરાબર છે। હા, તો મતલબ કે રોજના તોડવા પડે અત્યારે, કારણ કે એક દિવસે તોડી નથી રહેવાતા એવું મને લાગે આ ખેતર જોઈને, એટલે 2 દિવસ થાય છે। તો દરરોજના જ મતલબ તોડવાનું ચાલુ છે? અડધું ખેતર એક દિવસે ને અડધું ખેતર બીજું, એવી રીતના કરો છો? કે મને ટાઈમ નહીં મળે રહે, સવારમાં વહેલો આવી જાઉં, 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી કામ કરું છું। અચ્છા, ઓકે, તો ચલો આ ખેતર તો આપણે જોયું છે કે એકદમ લીલુંછમ છે અને રોગ કે જીવાત કે એવું તો કઈ દેખાતું નથી
અને ગ્રોથ જબરજસ્ત થઈ રહ્યો છે. શું ટાર્ગેટ છે તમારો? કેટલી વીણી તમે લેશો આ સિઝનમાં? સર માર્ચ એન્ડ સુધી ચાલશે. અચ્છા. ને સર આ મારી જમીન છે એ છેલ્લા મારા ફાધર લોકો હતા, દાદા લોકો હતો તે ટાઈમે એ લોકો સાણિયું ખાતર નવું નાખતા હતા, પણ એ લોકો ગયા પછી આજે 9 થી 10 વર્ષ થઈ ગયા. ઓકે. તો અમારાથી એટલી ટ્રીટમેન્ટ અપાઈ નહીં, સાણિયું ખાતર ને એવું નખાયું નહીં. તો આજે 9 થી 10 વર્ષ થઈ ગયા, સાણિયું ખાતર નથી, તો બી આ આપણું ઉત્પાદન એક સરખું આવે છે. ઓકે. ને લોકોના તમે ખેતર જોવો સર અત્યારના ટાઈમે કે ભીંડાની હાઈટ એક ખૂણામાં તમને ઊંચી જોવા મળે, એક સાઈડમાં દબાયેલા જોવા મળે. બરાબર. પણ આપણો આ નેટસપની પ્રોડક્ટ રેગ્યુલર યુઝ થવાના કારણે તમે આખું ખેતરમાં ભીંડા જોવો તો એક સરખા જોવા મળશે. હા, એ તો આપણે અહીંયા જોયું. આ તમે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, હું ઝૂમ કરીને બતાવું છું તો એક સરખું ખેતર આપણને જોવાનું મળશે. એવું નથી કે ભાઈ એક જ વિસ્તારમાં, બધા જ વિસ્તારમાં તમે જોઈ શકો છો કે એક સરખી હાઈટ છે. સર લોકો એવું માને છે કે આપણે જેટલું રાસાયણિક ખાતર વધારે નાખે તેટલું ઉત્પાદન વધારે આવે, પણ તેનાથી જમીનને નુકસાન વધારે છે. ને આજે પાકમાં બગાડ થવાનું કારણ એ જ છે કે તેમાં રાસાયણિક ખાતરનો વધારો થઈ ગયો એટલા માટે. તો જેટલું તમે આપણા આ બેક્ટેરિયા આવે, પહેલાના ટાઈમે એટલું બધું લોકો સાણિયું ખાતરનો ઉપયોગ કરતા હતા એટલે જમીનમાં બેક્ટેરિયા હતા જ, પણ આજે બેક્ટેરિયા નથી એટલે આપણે વેચાતા લઈને નાખવા પડતા છે. તો મારી જમીનમાં તમે કદાચ મેં ચોમાસાના ટાઈમ ભીંડા રોપેલા ત્યારે ખોદેલા તો સર જેટલી જગ્યા હતો ને ત્યાં બધે અળસિયા નીકળતા હતા, એ હું વિડીયો બી લીધેલું છે. ઓકે. તો મતલબ તમારો કહેવાનો ભાવાર્થ એવો છે કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો પણ એની માત્રા ઓછી કરો, કારણ કે આજે ખેડૂતો જોઈએ એના કરતા વધારે આપે અને એના કારણે ઉત્પાદન વધશે એમ કરીને, પણ એ ઉલટાનું આપણા જમીનને નુકસાન કરે છે. અને તમે જયારે રેગ્યુલર આ બાયોફિટ પ્રોડક્ટ વાપરી જમીનમાં એનપીકે કે શેત તમે છોડ્યું અને એના કારણે તમારા જમીનમાં અળસિયા પણ જોવાના મળે છે, જે આજે ભાગ્યે જ જોવાના મળતા હોય. તો તમે વિડીયો પણ લીધેલા છે, જો એ વિડીયો હોય તો શેર કરજો જેથી કરીને ખેડૂતોને ખ્યાલ આવે કે ખરેખર જમીન કેટલી ફળદ્રુપ થઈ ગઈ છે. નેટસપ બાયોફિટનો કમાલ. રેગ્યુલર 3 વર્ષથી મારા ખેતરમાં હું એનપીકે, શેત, સ્ટીમરીચ, રેપઅપનો કન્ટિન્યુ યુઝ કરું છું. તેના કારણે રાસાયણિક ખાતરનો હું એકદમ ઓછો ઉપયોગ કરું છું. તો આજે મારા ખેતરમાં કૂદતાની સાથે એકદમ એકલા અળસિયા જ દેખાય છે, આ તમે જોઈ શકો છો. નેટસપનો કમાલ છે. હું મારા ખેતરમાં પરવર બનાવ્યા હતા, આ છે નેટસપનો પાવર. નેટસપ બાયોફિટ પ્રોડક્ટ યુઝ કરો તો આપણો રાસાયણિક ખાતરનો ખર્ચામાં ઘટાડો જોવા મળશે. આ મારા ખેતરનું જ છે. સર આમાં રાસાયણિક ખાતરનો હું એક વાર ખાલી જ્યારે ભીંડા ચાલુ થયા ત્યારે ખાલી 24 એ ખાલી 20 કિલો નાખેલું છે. ઓકે. તે પછી હું ઓર્ગેનિક એક ખાતર છે પરિશ્રમ કરીને, ઓકે, બસ તેનો ઉપયોગ કર્યો ને કન્ટિન્યુ મારું એનપીકે, ઝીંક, ઓકે, એનું ડ્રિંચિંગ થાય છે. ને આપણે સ્ટીમરીચ, બાયો 99 હા, અને એક શેત કરીને છે, એ હાલે બોટલ ખતમ થઈ ગઈ એટલે ખેતરમાં કામ મૂકેલી છે ખબર નથી. એ 3નો હું કન્ટિન્યુ સ્પ્રે કરું છું. ઓકે. વીકમાં એક જ વાર સ્પ્રે કરું. અત્યાર સુધીમાં રાસાયણિક પેસ્ટિસાઇડ દવા ખાલી 10% ઉપયોગ કરેલો છે. ઓકે. ને હાલે અત્યારે પ્રોબ્લેમ વધારે આવ્યો સર કાળી મધરીનો, તો તેમાં હું આપણી એન્ટીવાયરલનો ઉપયોગ કર્યો. ઓકે. તો તેનાથી મને સારું પરિણામ મળ્યું છે. ઓકે. એટલે મને રાસાયણિક દવાનો ખર્ચો એકદમ ઘટી ગયો. અચ્છા, હવે માનો કે આ બાયોફિટ દવા નહીં ઉપયોગ કરીએ તો એવા ખેડૂતો કેટલા દિવસના અંતરે દવાનો છંટકાવ કરતા હોય જંતુનાશક દવાનો? દર 3જા દિવસે. અને તમે જંતુનાશક દવાનો કેટલા દિવસના અંતર ઉપયોગ કરો છો? હું મહિનામાં 1 થી 2 વાર. અચ્છા,
તો એનો ખર્ચો પણ બચી ગયો એમ કહેવાય. હા, ખર્ચો બચી ગયો. મજૂરીનો ખર્ચો પણ બચી જાય અને દવાનો ખર્ચો પણ બચી જાય અને એ દવાની જે આડઅસર થાય છોડ ઉપર હા. એનાથી પણ છોડ બચી જાય. આજે આ 1.5 મહિનો ઉપર થઈ ગયો. હમ. સર તમે જો એક સરખા દેખાતા હશે, હમ. કોઈ પાન પીળા કે કઈ ફૂગ કે એવો તમને જોવા નહીં મળશે. ખરી વાત છે. હા, 10% વાતાવરણને લીધે એમ તેમ, પણ બાકી 90% ખેતર એકદમ ગ્રીનરી છે. ખરી વાત છે. કે ટોટલી પ્રોડક્ટ નેટસપની હું આખી કીટ યુઝ કરું છું. બરાબર છે. રેપોપ નો હું હમ. એ 15 લીટર પાણીમાં 75 ml યુઝ કરવાનો આવે. ઓકે તો એમનું મેં મંથમાં 3 વાર યુઝ કરી લઉં. ઓકે. મેં બધી પ્રોડક્ટો એડવાન્સમાં યુઝ કરું છું. અચ્છા, એટલે મતલબ રોગ આવે રોગ આવે ત્યાં સુધી રાહ નથી જોતા, એડવાન્સમાં ઉપયોગ કરો છો. મોટાભાગે આજે ઘણા બધા ખેડૂત મિત્રો ખેતી તો કરે જ છે, પણ જે ટાઈમે જે સમયે જે ટ્રીટમેન્ટ કરવી જોઈએ એ નહીં થાય અને એના કારણે ઘણી વખત ઘણા બધા પ્રશ્નો ખેતરમાં આવતા હોય, તો તમે આજે એડવાન્સમાં ટ્રીટમેન્ટ કરીને ચાલો છો, જેથી આપણે ખેતરમાં આવું રિઝલ્ટ જોઈ શકીએ છીએ. હા. સર એનપીકે છે ને આ ઝીંક છે, હમ. એક આપણું વામ આવે. ઓકે. તો મારું ઉત્પાદન સર લોકો એવું માને કે પાણી મૂકો એટલે ખાતર નાખવું જ પડે, ખાતર નાખે તો જ ઉત્પાદન વધે. અચ્છા. તો મારામાં રાસાયણિક ખાતર ખાલી 20 કિલો અત્યાર સુધીમાં નાખ્યું છે. ઓકે. હા, ને જે ઓર્ગેનિક દાણેદાર ખાતર નાખેલું એ 1 ગુણ નાખેલું છે. બરાબર. એટલે મારો ખાતરનો ખર્ચો બી નથી, ઉત્પાદન બી વધારે છે. સર મારે ભીંડામાં ક્વોલિટી બી છે, ભીંડા વાંકા બી નથી થતા. અત્યારના ખેડૂતો કેવા છે સર, ઈયળનો વાદળને લીધે ઈયળનો પ્રોબ્લેમ. તો અત્યાર સુધીમાં મેં લાર્વી સાઈડ ખાલી 1 વાર સ્પ્રે કર્યો છે. ઓકે, જે ઈયળ માટેની હોય પ્રોડક્ટ. એટલે સ્ટીમરીજ, બાયો અને શેત કન્ટિન્યુ ઉપયોગ કરવાથી મારા ભીંડા સર વાંકા બી નથી નીકળતા. અચ્છા.